સંસારના લગભગ તમામ ધર્મો એક જ વાત કહે છે કે આ સંસાર અસાર છે, આ સંસાર છોડી દેવા જેવો છે. જેને મુક્તિના માર્ગે જવું હશે એને પહેલું જ આ સંસાર છોડવો પડશે. પણ આ સંસાર એટલે શું એની વ્યાખ્યા બહુ ફોડ પાડીને જો કોઈ કરી શક્યું હોય તો એ જ્ઞાની પુરુષે જ બતાવી છે. સંસાર છોડવો એટલે પોતાનું જે ઘર છે એ છોડવું, નોકરી ધંધા છોડી દેવા, હસબન્ડ વાઈફ છોકરા છોડી દેવા, મંદિરમાં જઈને બેસી જવું એવું નથી. એ જે વાતની ક્લેરિટી દાદા ભગવાને કરી છે એને અનુસંધાનમાં હવે આપણે એક પદ લઈએ છીએ. એક જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને સમજાવ્યું કે સંસારથી છૂટવું એટલે ઘર પરિવાર છોડવો નહીં, પરંતુ અંદરના મોહ મમતા અને અજ્ઞાનમાંથી મુક્ત થવાનું છે. દાદાજીની આ સત સમજણને એક પદના સ્વરૂપે આપણે આત્મસાત કરીએ. પદ ગવડાવશે જયમીનભાઈ, જેના શબ્દો છે, તારે છૂટવું હોય સંસારથી તો કર દાદાને યાદ. આપણે સૌ દાદાના નિધિ ધ્યાસન સાથે, દાદાની યાદ સાથે આ પદને ઝીલીશું. તારે છૂટવું હોય સંસારથી તો કર દાદાને યાદ. જયમીનભાઈ. તારે છૂટવું હોય
તારા ફટકે ચોકો ચોપક ગતિયું ગઢ અંદર नॉर्मल शिव शुद्ध संवाद સમજણ માં છે હકીકત નિર્વિવાદ તારી છૂટવું હોય સંસારથી તો દાદાને કર્યા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજુ એ કાનમાં વાગે છે ને રીધમ. અને સાથે રમેશભાઈએ પણ બહુ સરસ કનુદાદાના ફોટાનું કલેક્શન મૂક્યું છે અને આપણા નિમંત્રક સાથેના ફોટાનું પણ B701 ગુલેચાસ બહુ સરસ રીતે એમને કલેક્શન કર્યું છે. એટલે બહુ સરસ વાત પદ્મા કરી છે કે ભાઈ સંસાર એટલે શું છોડવું. IPL ચાલે છે, હમણાં જ પૂરી થઈ છે,
તો ક્રિકેટના કવિરાજ છે ને એક પણ ક્ષેત્રને એમને બાકી નથી રાખ્યું. તમામ ક્ષેત્રોને સ્પર્શીને એના રૂપકથી દાદાના જ્ઞાનને સમજાવવાનો એક અદ્ભુત પ્રયાસ એમને અલગ અલગ પદોમાં અલગ અલગ રીતે કર્યો છે, જેમાં એમને આ પદમાં ક્રિકેટનું ઉદાહરણ દ્વારા આપણને સમજાયું છે. એટલે શું છોડવું અને કેવી રીતે છોડવું, કે દાદાની યાદ, પ્રગટ જ્ઞાનીની યાદ, સત સમજણ અને જાગૃત જીવન જો હશે તો જ આપણે સાચી રીતે સંસારને છોડી શકીશું, એવો સરસ ભાવ આ પદમાં વ્યક્ત કર્યો છે.